અંજાર તાલુકાના મેઘપર કુંભાળી સ્થિત કામધેનુ ગૌસેવા ટ્રસ્ટ આદિપુર દ્વારા દાતાશ્રીઓના સહયોગથી અંદાજે ₹25 લાખના ખર્ચે તૈયાર કરાયેલી 2 નવી ગૌ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ગૌશાળા હેલ્પેજ અમદાવાદના મુખ્ય સંચાલક ઇન્દ્ર મહેશ્વરી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગૌશાળાની મુલાકાત લઈ ઘાયલ, બીમાર અને નિરાધાર ગૌમાતાઓ માટે કરવામાં આવતી સેવાકીય કામગીરીની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે એમ્બ્યુલન્સના મુખ્ય દાતા દિનેશ સોની સહિત અનેક દાતાઓ અને ગૌભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટી દીપકભાઈ પટેલે ગૌશાળાની સેવાકીય પ્રવૃત્તિઓ અને ભાવિ યોજનાઓ અંગે માહિતી આપી હતી. જ્યારે ટ્રસ્ટના પ્રમુખ પ્રદીપભાઈ મહેતાએ ગૌસેવાના મહત્વ પર પ્રકાશ પાડી દાતાઓ, ગૌભક્તો તેમજ ગૌશાળાના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. અંતમાં ટ્રસ્ટી દિનેશ ગોયલે આભાર વિધિ કરી હતી. કાર્યક્રમમાં ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, ગૌશાળાના કર્મચારીઓ, કાર્યકરો, ગૌભક્તો અને મોટી સંખ્યામાં દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.